લાયા તમે તો રેવા પાય પાય પણ જે તો જો નનકી કોડીને ભૂખી હતી કીધું ના સરવા નથી રસકો બિચારી ખવડાવવા લાયા હે ઈના તો કે લ્યો ઓહો કે પાયરે કે લો ઉતારવા આમ શીખવું હોય જે કે કેરક આવડતું નહીં ને ફર્સ્ટ વ્લોગ હે ફર્સ્ટ બ્લોગ આ અમારો પહેલો વ્લોગ કે હું બોલો ન તો ટકો ખંજરવા માંડ્યો કારણ કે વ્લોગ માં તો એવું છે ટકોય ખંજરો પડે ક્યારેક આમ આમ કરવું પડે કાંઈ યાદ ન આવે તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને બધાને નવા વર્ષના પણ રામ રામ હેપી ન્યૂ યર સાલ મુબારક કારણ કે આજે તારીખ ઉપર આપણે નવું વર્ષ શરૂ થઈ ગયું છે કાલે આપણે 2024 પૂરું થઈ ગયું અને આજે છે 1 જાન્યુઆરી 2025 તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ 2025નું વર્ષ બહુ સારું જાય એવી મારા અને મારા પરિવાર તરફથી ભગવાનને પ્રાર્થના કરીશું અમે અને તમે બધા 2025નું વર્ષ બહુ તમારા ખુશીમાં જાય વિડીયો જોવાવાળા બધાયનું એવી આશા છે બરાબર એવી માંગ કરીશું ભગવાન આગળ બાકી તો જાજુ બોલતા નથી આવડતું એટલે નહીં બોલી શકું રામ મોહન હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ આરામ ઊંધાય છે કઈ દે હાલ કહેવાનું હોય રામ રામ જય માતાજી આજ છે આપણે નવું વરા ને આજથી આપણે તો બે મહિના પહેલા થઈ જાય ગુજરાતીમાં કા હા ગુજરાતીમાં આજ પહેલી તારીખ છે 2025 1 જાન્યુઆરી 2025 અને આજ 2025 નો પહેલો દી ચાલુ થયો પેલો દિવસ નવું વર્ષ આજ ચાલુ થઈ ગયું જૂનું વર્ષ જેવું જીવ્યું એવું બાકી આ વર્ષ ખુશીમાં જાય એવી ભગવાનને પ્રાર્થના હા બીજું કઈ કહેવાનું થાય ફેમિલીને બીજું તો નથી યાદ આવતું નથી આવતું અત્યારમાં લેસન યાદ રાખવાનું હે એટલે પછી જાજુ યાદ ન આવે ને બરોબર ને સુરત દાદા રામ રામ કરવા વઈ ગયા સુરત દાદા આજ મોડા ઉગશે કે શું એ નવા વર્ષમાં મોડા નથી રામ ઉગવાના કરવા ગયા ઉગવાના જ છે ને નવા વર્ષમાં બંધ નથી થઈ જવાનું દેખાતા નથી એ તો ઉગે જ નહીં થોડો ઉગ્યા વગર લે આ સાઈડ જો બધી નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને બધા આજ તો કાંઈ હોય નહીં જોકે ગુજરાતીમાં નવું વર્ષ ચાલુ થાય ને આપણે કારતક મહિનો દિવાળીનો બીજે દી પડ્યો તે દી બધી હોય પણ આમાં તારીખ ઉપર નવું વર્ષ હોય તે દી કાંઈ હોય નહીં આપણે ખાલી આમ નામ જ બરાબર એવું છે ને હા પેનજી નવા વર્ષના રામ 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 જય માતાજી પછી હાલા તો હોય હેપી ન્યૂ યર હેપી ન્યુ કાંઈ કહેવાનું થતું હોય તો બોલ નહીં કાંઈ ના ખાવતું એને તને બે શબ્દ તું બોલે રામ રામ જય માતાજી હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ અને બધા અમારી કોઈ ભણજો કે અમારી ઘણ ભણજો આખો વરા વરા પૂરું થાય એટલે પેલા એમ કરવાનું ભણવા નથી જાવું પછી જવાનું હા. ને આ બાજુ જો આપણે સાની તૈયારી વાલે જો નવા વર્ષના રામ 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 જય માતાજી બોલો હાલ તારો વારો નવા થઈ ગયું રામ રામ કરવાના આ બાજુ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને મજામાં દીશે નવ વર્ષ હે એટલે હંધાઈને સુખના અને ભગવાન માતાજી હંધાઈને હાજર રાખે એવી ભગવાનને પ્રાર્થના ભગવાનને એવી પ્રાર્થના કરી છે અને હંધાઈને ધંધો હાલો મળે 2025 નું વર્ષ બહુ સારું જાય કે એવું પછી થોડું તમારે કહેવાનું એવું યાદ ન રહે 2024 તો અમારા માટે તો બહુ અઘરું હતું હા ને તમારા માટે સારું તમારા ને અમારા માટે સારું જ કહેવાય ને આજથી હવે હે ને કાલનું કે ને એ હંધું ભૂલી જાવ આજનું હવે સાલ નવેસર શરૂઆત કરવાની દુઃખ વહી ગયું હાલો આમ જાય હે તો જાવ હાલો નવા વરામાં આખું વરા હરખું ભણજો નકર હંધાઈ હરખું ભણવાનું આ આખું વરા આમ સુધારી દેવાનું મહેનત કરજો હા તમારા બાપા તૂટી જાય છે હે એવું છે આજ છે બીજ હા બીજ યાદ છે કેવાય જય જય રામાપીર ને આજ બીજ છે એટલે આપણે બીજે રહ્યા છે ને ચા પીવાનો એટલે ખાલી ચા બનાવવાનો મોહનું ટિફિન કર્યું એટલે મોહન ટિફિન કરીને વહી ગયો હવે અંજુબેન જશે
ભણવા, પછી હું ને બા વધ્યું ને તમે ત્રણ આપણે બેન એટલે આજ એક તો નવું વર્ષ શરૂ થાય અને બીજું કે આજ બીજ છે. બીજ છે એટલે બીજ બધી રહી છે તો આજ અપાઈ રહેવાનું છે એટલે નવા વર્ષના પહેલા દિવસ છે આજે અપા રહેવાનું, ભૂખા રહેવાનું છે. આખું વરા ભૂખા નહીં હોય એવું કાંઈ ન હોય, બીજના દિવસ રહેવાનું હોય. અને અમારે 2024 નું વર્ષ તો બહુ અઘરું હતું કારણ કે 2024 શરૂ થયું ત્યાંથી અમારે આખા ફેમિલી માટે અઘરું હતું કારણ કે બાપાને જો દવાખાનું ચાલુ થયું ને છતાંય 2024 પૂરું ન થયું ત્યાં બાપા વયા હોતે ને ગયા. પણ હવે ભગવાન કદાચ 2025 નું વર્ષ બહુ આમ સારું રાખે ને એવી માંગણી છે કારણ કે 2024 તો અમારા માટે બહુ અઘરું હતું પણ 2025 સારું જાય એવી આશા છે. હાલો જો ચા પણ થઈ ગયો છે અને હવે ખાલી ચા પી લઈ. ફેમિલી વાગ્યા છે 9. આજ પાછો ટાંકો આપણે થોડોક કીધું કરી લઈ તો આમાં જો ચાલુ થોડીક આરી લાઈન ઓલું મેં ટીપ નથી બાંધીને તે વહી ગયું ટાંકામાં વળી બંધ કરીને વળી કાઢ્યું એટલે ચાલુ એટલે આટલો ભરાણો આખો ભરવાની જરૂર નથી, અડધો અડધો ભરી તો હાલે પણ થોડું જાડું પાવું ને એટલે સારું મેં કીધું આખો ભરીને પછી જાડું પીજે નળી ચડાવી દીધી. નળી થઈ જાળવે જાય અહીંથી ચડાવી કીધું જાડું પી જાય ને એટલે સારું આખો ભરવો એટલે પાછો એટલો કાપ ફૂટલો રહ્યો ને જોઈને તાળો રહ્યો એટલો અધૂરો થઈ જાય ને ત્યાં લગ જાડવામાં જવા દેવું પછી જાડવામાં બંધ કરી દેવાનું ટાંકો રહેવા દેવાનું. એટલે ટાંકો કાયમ ન ભરવો પડે 3-4 દી 5 દી એકદમ ભરવો પડે અડધો ભરીને તોય આખો ભરી તો અઠવાડિયે 10 દી હાલે પણ કીધું અજપા એકવાર આખો ભરી એટલે જાડું પી જાય ને અઠવાડિયામાં એકાદ વાર રીત કરી 8-10 દી એટલે વાંધો ન આવે જાડું લીલું રહે ને બે કામ આગવાયો એક અને મોહન જે લુગડા તો હોય જે લુગડા તો નથી આવી અને થોડા નાના પાય લીધા ને એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું એ આવે ત્યાં સુધી આજ પાછી બીજ છે એટલે શાક તો બહાર થોડુંક કરવાનું હતું એ તો હે મોહન હારું હવે ટિફિન બહુ નહીં એટલે રસોઈ બીજી કાંઈ બાને નથી કરવાની તો અત્યારે હામો મેલે હામો એકલો ઓર દે ઓરી દે ના રે બીજું શું હોય છે ખબર મેં તો અલ્પા ધોયો હતો કાંઈ નહીં કરતો ને મેં અલ્પા ધોયો હતો ને રેડી જાય આમાં ચડતા વાર ન લાગે કાંઈ ચડી જાય પછી દૂધ ને ખાંડ નાખી દે એટલે ખીર બની જાય. અમે ખીર જ બનાવી વઘારેલો ઓછો ભાવે ખીરમાં મજા આવે ખીર જ બનાવી હમણાં થઈ જશે ત્યાં લુગડા ધોવા એ આવી જાય પછી કરી લઈ ફરાર. આજ બપોરે નથી કરવાનું ખાલી ફરાર કરવાનું. હવે જો ફરાર કરવા માંડ્યા બધા આવી જાય બાને એકને બપોરા કરવાના અમારે બેન ફરાર કરવાનું કે હનુમાન બાપા લુગડા ધોવા જતી કે અહીંયા ખાણી અહીંયા પાણી આવતું પાણી વારો હતો ને પાણી આવતું એનું બીક લાગે બાપા બેઠા હોય હા આને તો બીક લાગે ભૂખ લાગી બહુ એટલે આમાં સામાન ખીર મેં એવું એક બીજે બનાવી ગયું એટલે ખીર ખાવી ખીર દેવી ને આમાં નીચે સેવડો છે ફરારી અને વેફર છાશ આમાં શું હોય આ સ્પેશિયલ વસ્તુ પેંડા કેરાળાના પેંડા માવાના આમાં પેંડા છે બારને ભાવે ખાઈ છે ગા વેફર ભાવે લઈ જાય બસ ન સરી વેફર તો ચાવી જાય કેમ પેંડા તો બારને ભાવતા નથી ન ભાવે ખાઈ શકો ભાવે ચાલે આપણે ખાવા આપણે તો બે ખાવા સ્પેશિયલ ચલો આપણને ઢોકળા ભૂખ લાગે એટલે આપણે ચાલો ફરાર કરવા મહિના વાટ ન મારે ફરજ કરવાની મારે કઈ નથી બપોરા તમારે ખાવાનું જો આ ફરાર કે આખી થાળી ભરી સામે ફરજ તો કરવું ન કરવું એટલું બધું કે ફરજ તો કરવું
ખાવાનું આપણે રહી રોટલી લઈને ને ના રોટલી નહીં થોડું શાક લઈને આવું બધું ખાવાનું હોય ને રોટલી ભાવે ભાવે હાલો કરી લે ફરાર કરી લીધું અને હવે જવાનું વાંકાને પંપમાંથી જો બેટરી કાઢી લીધી કારણ કે આમાં ચાર્જિંગ નથી ટકતું આપણે તમે દવા છાંટતા હોય તમને ખબર તો હશે 5 કે 6 પંપ માંડ છાંટાય અને છેલ્લી વાર છાંટે ત્યારે 4 પંપ જ થયા હતા તો કીધું બેટરી છે ને આવડી લઈ જાવ એટલે આના જે ગણે એ પાછી દઈ દેવાની અને બાકી ઉપરામણ જેટલા દેવાના થાય એટલા 1000થી ગમે એટલા અને બેટરી નવી લેતો હોઉં કારણ કે પંપમાં તો આવીને હાથે પેક થઈ જાય એમાં કાંઈ બીજું હોય નહીં શેડા બે મારવાના હોય અને પડ્યું ખોલી બાકી બીજું કાંઈ ન હોય એટલે આને નવી લેવાની છે આપણે અને બીજું જવાનું છે મોર્નિંગ નિશાળે બરાબર કાલ જવાનું તો પણ કાલ ટાઈમ નહોતો મળ્યો એટલે આજ જવાનું ફી ભરવા તો ફી ભરતા આવી અને કેટલી ફી થાય ને એ તમને આવીને જણાવીશ બરાબર કાલ તો નથી કીધું પણ આજના વિડીયોમાં તો જણાવીશ જ હાલો સિંધાભાઈ એટલી વાઇટ છે કારણ કે સિંધાભાઈના છોકરાની ભરવાની 2-3ની અને મારે એક મોહનની અને એક અમારે પિંજરની અશોકની છોકરી તો જવું ફી ભરવા તો સિંધાભાઈ નીકળી રામ રામ ને જય માતાજી બધાને અને વિયાયો જો ભણીને હવે ભણી જો ઠેલો તરત મૂકીને જાય લુગડાઈને બદલાય આજ કારણ કે એ તો બુધવાર ઘરના હોય પહેરવાના સીધા આપણે વિયાયો જો વાડીમાં એટલે આપણે ડોલ હોતક લેતા આવ્યા જો લે પેલા હતા એમ કીધું થોડો ગુવાર ઉતાર લઉં ગુવાર રહ્યો ને સવારમાં શાક કરવા પછી થાય એટલે મારે હોય એટલે તારમાં આવીને તરત પેલા ગોતી આવવાના આપણે આમ તો ગઈઠો થઈ જાય ને ચાલો થોડો ઉતાર લે એની બાજુ બીજું જો વાટવાના હાલે છે એટલે ગાજર જો અસલ મજાના મોટા થઈ ગયા છે હવે આ ભાંગવા જોઈએ થોડાક એટલે મીઠા થાય નકર રીએ ને કડસા હવા મોરા લાગે આડા પાડી દઈ ને એટલે પછી હવે પાંદડામાં ન જાય બહુ જે રસ ને એવું હોય કાલ ગાજર બતાડ્યો મિત્ર ગાજર બતાડ કેરમાં ગાજર બતાડ્યા હતા વિડિયો બોલતા ન આવડે એટલે મજા જે તે બતાવવા મને ગાજર છે ફલાણું તમને ન બોલતા આવડતું પેલા બોલતા હરકાય બોલ નવું તો મજા આવે ખાલી ગાજર દેખાય એવું હોય તમે વાટવા મંડો ને છાના માના તો વાટવા જઈએ હે હા વાકાનેર જીઓ વાકાનેર થી વી વાકાનેર શું કામ માર મમ્મી જો કેરું ના વાટે હે તો એમ નહીં કે હું વાટવા આવ્યો ધંધો હું હે રજકો જ વાટવાનો હે હા હાલો હવે આપણે ગુવાર ઉતાર નાખી ભાગો હા તો જો મારા પપ્પાએ લગભગ દેખાડ્યું એટલે બહુ આપણે નથી દેખાડવું નક્કી છે મજા ડબલ વાર દેખાડે આ પાછી મને ન ખબર હોય મારા પપ્પા કરે હોય ને હું તો કારણ કે ભણવા ગયો એટલે મને ન ખબર હોય કે દેખાડ્યું કે ન દેખાડ્યું આપણે આવ હાલો ઉતાર લો ગુવાર ફેમિલી અત્યારે વાગ્યા હાંજકના 5 ને હું તો જો કે વયો તો વાકાને યાર કર્યો પણ રજકો વઠાયો અને આ બાજુ જો નવા વરાનો ફર્સ્ટ વ્લોગ ચાલુ થઈ ગયો છે આમ જો તમે તો રેવા ભાઈ નવા વરામાં નવા વ્લોગ હે માને જે તો જો નનકી કોડીન ભૂખી હતી કીધું ના સરવા નથી રજકો મે લાયા હતા તો કે લ્યો ઓહો કે પાયરે કે લોગ ઉતારવા મીના એમ નયા નવા વરામાં નવો વ્લોગ હશે ને આમ શીખવું હોય જે કે કેર આવડતું નહીં ને ફર્સ્ટ વ્લોગ હે આ અમારો પહેલો વ્લોગ 2025 માં ઓમ નહીં 2025 ઓમ તો કેટલાય વ્લોગ નાખી દીધા છે પાછો 2025 માં અમારો ફર્સ્ટ વ્લોગ છે થોડોક રિઝલ્ટ ઓછું આવે હા એટલે હે ને દેખાય છે નહીં હરખું પછી કેતાની ગામમાં દેખાડું અમાર મોહન લે એ કે હું બોલો ને તો ટકો ખંજરવા માંડ્યો કારણ કે વ્લોગ માં તો એવું છે ટકોય ખંજરો પડે કે આમ કરવું પડે કાંઈ યાદ ન આવે શું કરું રામ ને જય માતાજી બધાને ને આપણે જો વિયા હે કે રજકો થોડોક વાટ નાખી 2 કેરા જો વાટ નહીં ખાવે પણ એ તો બધાને ખબર જ છે એ પણ એ બધાને ખબર જ છે મેં શું કીધું એ પણ એમ નહીં એ રજકો વઢાય ને એ બધાને ખબર જ છે કાયમ બધા જોવે જ છે કઈક બીજું નવું બોલ આ જો ટાકામાં 2-3 પાણા પડી ગયા એ આપણે કાઢવાના હાલો કાઢવાયલા મંડાણો ટાંકો ફીરો પાણીનો નાવ હોય ઠંડા નાવ આવજે સાનો મનો શાક કરવા ગવાર ઉતારવા ભેરો થા આ ઘણો ઉતાર લીધો હાલો તો
આ નહીં આ વ્લોગ પૂરો કરી કે જે આમાં અમે ઓલું ઊનું પાણી કરી નાખ્યું છે ટાંકામાં નાવું હોય આવજો એમ સવારમાં તો ધુવાડા કાઢતું હોય હા પાણી પાણી આપણે ધુવાડા કાઢી પડે ઈ ધુવાડા નીકળે હાલો ગાહડી ખડકાઈ જો અમારો પણ આ નવો વ્લોગ માં હા, ફર્સ્ટ અમારો વ્લોગ હોતક છે બરાબર તમતારે અને એ વૈશ માં અમારો ગપ્પા મારી હોતક નવો વિડિયો આજ પહેલો વિડિયો હે પહેલો વિડિયો 2025 લાઈક માં કરજો બરાબર શેર કરજો સબસ્ક્રાઇબ કરજો માર નથી બોલું તું એકલો બોલ હાલો ગાડી બંધાયેલ ચાને મને ગાડી બંધાયેલ આ ક્યાં ભેગો બાંધવાનો ગાડી બાંધી વાળો આલ્યો હવે લાવો લીધો વિડિયો લાવો હવે અમારા જો ફર્સ્ટ ક્લાસ ગાહડી વટાઈ જઈએ મોહન હમણાં ઉપાડી દીધું મારી ખારું ઇંગ્લિશ બોલતા આવડે ફર્સ્ટ ગાડી વટાઈ છે બોલ બોલ કરે થોડું ઘણું હે લાઈવ બોલ બોલ મોહન હા પેલા નવા વરામાં પેલી ગાડી ગદપની કે ત્રીજી ગાંહડી ગદક અને છોકરા એવી જો રિક્ષા આવી જઈ ચડાવી દે જાઓ મોહન પેલી ગાડી નવા વરામ ચડાવે મમ્મી જરીક મહેનત કરાવો હાલ ને તાર મોહન કાકા રે ને બાહલે પેલો ભી માર મારને બાહલે બુસ્કોટ લઈને મારવા હે અમારા આ જો દાડી આવી ગયા જો ગારજ કો બાઠવા કે ગાડી ચડવા હતા એ મેથી લેવા આવ્યા આમ દાડિયા ના મફતિયા હવે ના રે ના કઈ મફતિયા ફૂલ કામ આ દાડિયા કે પકડી દે હેઠો મુકતા અહીંયા જો દેશી ગવાર બેટી મોહન વેણી આવી આ ગવાર આખી સિંગું કરવી ના મમ્મી ક્યાં ખોરાક મીઠું લાગે ગવારનું શાક મીઠું લાગે એમ મંડો બીટ હોય બીજું શું હોય ખબર કરવાનું છે ને અત્યારે કરવાનું અત્યારે કરવાનું હવે કરશું ડુંગળી નાખવાની ના ડુંગળી ડુંગળી નાખવી જ ના ખાયો ગવારનું શાક સારું થાય અત્યારે નો ન એમ તમે બીજ ના રીએ એલા એ સાચું બીજ રહ્યા તો ન નખાય હા ને ફેમિલી ઘણા પૂછતા હોય કે મોહનની શું ફી હોય બરાબર તો તમને બતાવી દઉં અને મેં કીધું તો કહીશ તમને તો જો આમાં દેખાતો હોય 8,400 ફી છે એક સત્રની દ્વિતીય સત્રની છે જોઈ લ્યો પહેલાં સત્રની તો ભરી હોય 6 મહિનાની આ બીજા 6 મહિનાની અને નીચે આમાં કાંઈક છે ભાડું 5,200 એ દ્વિતીય સત્ર એટલે બીજા સત્રનું તો એ બધા થઈને કેટલા થાય એ તમે હિસાબ કરી લેજો બરાબર એક 5,200 ને એક 8,400 એટલી 6 મહિનાની મોહનનું ભણવાનું બિલ થાય ફી લેવું ને જે એવી અને 6 મહિનાનું બીજું એટલું થાય એટલે એટલું થાય એટલે મેં તમને કીધું હતું એટલા માટે મેં કીધું તમને બતાવી જ દઉં બાકી આટલી વર્ષોળી ભણવા થાય હવે જેમ કેમ કે 9માં મેં 10માં આવશે ત્યારે વળી વધતી જાય થોડીક વધારે હોય પણ 11માં હોય ત્યારે એથી વધી જાય એ રીતે વર્ષોળી થોડી ફી વધતી જતી હોય એ રીતનું હોય બાકી તો આ હતી મોહનની ફી મારે તમને કહેવા નથી કહી દીધું તો વાગી ગયા 8:30 જેવો ટાઈમ થયો છે અને આપણે જો વાર થઈ ગઈ છે ને મારો મમ્મી જો એની બાજુ દેતા લાગે બધું હજી હવન કરશે કારણ કે આજ બીજ હતી એટલે મારા પપ્પાની હવન કરીને પછી આપણે એકટાણું કરવાનું હોય એટલે હવે જો પીરશે છે હાલો એની બાજુ હાલ્યા જાય અહીંયા તો ગવારનું શાક આપણે બનાવ્યું હતું હાઈ ક્લાસ મજાનું ને એની બાજુ આખા ગવારનું શાક અને હું જો હવન કરવાનો છું આમાં એટલે આમાં ઘીનું સોયરું કરવું અને હવે કરવાનું એકટાણું હે હા તો કોઈ આમ બેઠા ને કોઈ આમ બેઠા ને કોઈ આમ બેઠા ને બધા
વાઈન વાઈન ના બધા શું બેઠા હે ટાણું કરો બીજાને ત્રણ ટાણું કરો હાલો આવી જાવ વારું કરવા એક ટાણું કરવા હા અને હું જો બે હોય વાતું કરવી તો હવન કરીને પગે લાગે ને કરી લે એક ટાણું અને તમે કોમેન્ટમાં કહેજો એક નાનકડી કોમેન્ટ કરી નાખજો કે અમારો ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો ફર્સ્ટ વ્લોગ એટલે 2025 માં ફર્સ્ટ વ્લોગ બરાબર કીધું તું ને કહ્યું બાડા ફર્સ્ટ વ્લોગ એટલે 2025 માં પહેલો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી.